નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સુરતમાં પાડોશમાં રહેતા નરાધમે બાળકીને પીંખી નાખી પોલીસે હવસખોરની કરી ધરપકડ। સુરત જિલ્લામાં છાસવારે ગંભીર ગુનાઓ બનતા રહે છે। સુરત જિલ્લામાં હવે અવારનવાર દુષ્કર્મ તેમજ શારીરિક અડપલા જેવા ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે। ઘર આંગણે રમી રહેલી એક 4 વર્ષીય બાળકી ઘરે રડતી રડતી આવી હતી। ઘટનાની જાણ પ્રથમ તો બાળકીના માતા પિતા દ્વારા બાળકીને છાની રાખવાના વહાલ કર્યો। જોકે ત્યારબાદ એકાએક બાળકીના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું જોઈ તેઓને બાળકી સાથે કંઈક અજુગતું થયું હોવાનું લાગ્યું હતું। વાલીએ ઘટનાની ગંભીરતા સમજી તરત કડોદરા પોલીસને જાણ કરી હતી। કડોદરા વરેલી ગામ ખાતે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી અને આસપાસના વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આસપાસ વિસ્તારમાં સીસીટીવીની તપાસ કરતા તેવામાં હવસખોર કેદ થયો હતો, જેમાં ઘરની બહાર રમતી બાળકીને ફોસલાવી ઉઠાવીને લઈ જતો દેખાય છે અને આ જ કડી પોલીસને નરાધમ આરોપી સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થાય છે। કડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વરેલી ગામની ગલીઓ તપાસ આરંભી હતી। બાળકીના ઘરેથી માત્ર અડધો કિલોમીટર જેટલા જ અંતરમાંથી બાળકી સાથે દુષ્કર્મ આચરનારની અટકાયત કરી હતી। પોલીસે શખ્સની અટકાયત કરી આકરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી। આરોપીની રાજુ રિયાસત કરી ઓળખ થઈ છે। આરોપીની રાજુ રસાત તરીકે ઓળખ થઈ હતી। તે વરેલી વિસ્તારમાં પોતાના બહેનના ઘરે રહીને રખડપટ્ટી અને છૂટક મજૂરી કરતો હતો। આ નરાધમ બાળકીની પાડોશમાં જ રહેતો હતો અને નાની બાળકી રમી રહી હતી ત્યારે તેને ખોટો વહાલ કરી ફોસલાવી ઉઠાવીને લઈ ગયો હતો। પોતાના ઘરે કોઈ ન હોવાના કારણે બાળકીને ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેની હેવાનિયત ભરેલી કરતૂત આચરી હતી। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9। ગઈ તારીખ 19/1/25ના રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 4.5 વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ સિરસાટ નાએ પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિએ આ જે બાળકી છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને ગુનો કરેલ, જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્સો વિથ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાઓ દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। જે આધારે બારડોલી ડિવિઝનના ડીવાયએસપી શ્રી HL રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં LCB, SOG, પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ, જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે। અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે ને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આરોપીને અટક કરવામાં આવેલ છે। અત્યારે આરોપી મૂળ અહીંનો નથી, મૂળ મહારાષ્ટ્રનો છે અને અહીંયા તો ઘણા ટાઈમથી એની બહેનની જોડે રહે છે। એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે। એનો શું ઇતિહાસ છે એ આગળથી અગર તપાસમાં આવશે તો આપને જાણ કરવામાં આવશે। આરોપી જે છે એ બાળકીનું જે જ્યાં રમતી હતી જ્યાં ઘર છે ત્યાંથી નજીકમાં જ એનું ઘર છે, એટલે એ લગભગ 100-200 મીટરનું અંતર છે ત્યાં સુધી આ આરોપી એને લઈને ગયો હતો। સર, ભૂતકાળમાં પણ 3-4 વર્ષ પહેલાં આવી ઘટના બની હતી ત્યાં ડે કેર સેન્ટર ચાલુ થયેલા, તો હાલમાં કોઈ ડે કેર સેન્ટરની? હા, કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડે કેર સેન્ટર ચાલુ છે જે તાતેથિયામાં ચાલુ છે। જે આવા જે બાળકો હોય છે કે જેમના માતા પિતા નોકરી કરતા હોય છે તેવા બાળકોનું ડે કેરમાં ધ્યાન જે લોકલ જે હોય છે એમના દ્વારા રાખવામાં આવતું હોય છે। એ હાલ અત્યારે તપાસ ચાલુ છે, આગળ કંઈ આવશે તો આપને જાણ કરવામાં આવશે।